નમસ્કાર। કલોલ તાલુકાની સાંતેજ ગામની સીમમાં કેનાલ પાસે કોઈ હનુમાન ભક્ત દ્વારા બનાવેલ હનુમાન મંદિરનો કોઈ રણીધણી કેમ નહીં? કલોલ તાલુકાના સાંતેજ ગામની સીમમાં કેનાલ પાસે કોઈ અજ્ઞાત ભાવિક દ્વારા સ્થાપિત હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની માંગ જોર પકડી રહી છે। અયોધ્યામાં નિર્મિત નૂતન રામ મંદિરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી રામ અને રામભક્ત હનુમાનજીના મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। ત્યારે આ મંદિરનું પણ જીર્ણોદ્ધાર કરાય તેવી માંગ ઉઠી છે। દેશમાં વિવિધ સ્થળે રામ મંદિરો અને હનુમાન મંદિરો બની રહ્યા છે, ત્યારે સાંતેજ ગામમાં રામભક્ત હનુમાનજીના આ વર્ષો જૂના મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાય તે ઇચ્છનીય છે। કોઈ ભાવિક દ્વારા બનાવાયેલ આ મંદિરનું હાલ કોઈ રણીધણી નથી અને હનુમાન દાદા જંગલમાં અટવાઈ રહ્યા છે। હાલ વયોવૃદ્ધ મહારાજ આ મંદિરમાં સેવા પૂજા કરે છે। ત્યારે કલોલ તાલુકાના સાંતેજ ગામની સીમમાં કેનાલ પાસે શોભતું વર્ષો જૂનું હનુમાન મંદિર ખાડામાં આવેલું હોય અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાય તો આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની શકે તેમ છે। કેનાલ પાસે રમણીય વાતાવરણ અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ આ મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવે તો આજુબાજુના ગામડાના લોકોને પણ હનુમાનજી મહારાજના દર્શનનો લાભ મળી શકે। દીપમાલા ન્યૂઝ કલોલ।